મહુવા શહેરમાં આવેલા 5 વસાહતના રીડેવલપમેન્ટ મામલે યોગ્ય થયું નથી તેવો સ્થાનિકોનો રોષ છે। મસ્ત મોટી રકમ ભરવી, દસ્તાવેજ ન બનાવી આપવા તેવા મુદ્દાને લઈ ચર્ચાઓ કરવા માટે એક મીટિંગ યોજાઈ હતી। જો યોગ્ય નહીં થાય તો આંદોલન કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। મહુવાની વસાહતોના રીડેવલપમેન્ટને લઈ સ્થાનિક લોકો સાથે યોગ્ય ન થયાના મામલે ફરી મીટિંગનો દોર અને ધમધમાટ શરૂ। વસાહતોના રહેવાસીની માગણી સંતોષાય અને યોગ્ય થાય તો જ, નહીતર ફરી આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ બાબતે વિગત જોઈએ તો મહુવા વસાહતના લોકોનો પ્રાણ પ્રશ્ન સમસ્યા એટલે 5 વસાહતના રીડેવલપમેન્ટ થાય અને આ વસાહતના રીડેવલપમેન્ટ મામલે અનેકો આંદોલન અને ધરણા પણ થયા અને બાદ નગરપાલિકા મહુવા દ્વારા યોગ્ય થયું, જેમાં મંજૂરી, ઠરાવ અને છેલ્લે નગરપાલિકા મહુવા દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે એજન્સી દ્વારા તમામ વસાહતના લોકોને બનનાર વસાહતની રૂપરેખા અપાઈ હતી અને આ બનનાર વસાહતના તમામ નિયમોથી માહિતગાર કરાયા હતા। પણ આ નીતિ નિયમો, ભરવાના થતા પૈસા અને વસાહતના દસ્તાવેજને લઈ સ્થાનિકોએ ફરી મીટિંગનો દોર શરૂ કર્યો છે। વસાહતના રહીશો સાથે યોગ્ય થયું નથી તેવો રોષ પણ દેખાઈ રહ્યો છે। 3 મુદ્દા તો આપણે ખાસ ધ્યાન રાખવાના છે। એક તો દસ્તાવેજ આપણને કરી આપવો પડશે। આ પહેલો મુદ્દો, બરોબર છે। બીજો મુદ્દો, જે કઈ પૈસા ભરવાનું કહે છે 2.5-3 લાખ રૂપિયા, કોઈ આપણામાંથી લગભગ 80% એવા લોકો જે નથી ભરી શકતા, એમ તો 90% કહી શકું કે નથી ભરી શકતા। હું પણ કર્મકાંડ કરું છું, મારી જેવી કોઈ આવક નથી, 2.5-3 લાખ રૂપિયા હું ભરી શકું, બરોબર। તો સ્લમમાં રહેવાનો પ્રશ્ન છે, બંગલા ખોલીને 2.5-3 લાખ રૂપિયા દર વર્ષે લઈને ફરતા હોય તો આપણે મોટા બંગલા લો બનાવી સ્લમમાં હુકમ રહેતા હોય। આ બીજો મુદ્દો। અને બીજું કે હિન્દુ અને મુસ્લિમનું આપણે જે પહેલેથી નક્કી થયેલું છે અલગ અલગ બિલ્ડિંગ બેને આપવી સ્વતંત્ર, એ હોવું જ જોઈએ। સમય પ્રમાણે ભલે આપણે ભાઈચારો છે, આપણે હારે જ બેસી જઈએ, આપણે કઈ એવું કોઈને પ્રશ્ન છે નહીં, આપણને ખબર જ છે, અમે હારે જ બેઠા છીએ બધા, પણ એક અલગ બિલ્ડિંગ નું આપણે વાત અગાઉ થઈ ગયેલી છે એટલે એ અલગ જ હોવું જોઈએ, સીધો હિસાબ, બરોબર ને? આપણે ઘરે વ્યવહાર છે જ નથી એવું છે નહીં, પણ એ 3 મુદ્દા ખાસ એને આપણે કહેવાના છે। એ ફેરફાર કરી દે આપણને કાંઈ વાંધો નથી, બરોબર। અને આગળથી થોડું લેવાનું છે, પાછળ નાખી દીધા છે, એ વસ્તુ શક્ય નથી। એવી રીતે 2-3 બિલ્ડિંગ ની અંદર આપણને બધાને 132 જણા નાખવાની વાત કરી એને હશે, ખબર હશે, તો એ શક્ય જ નથી, કોઈ દી ન થાય, બરોબર। કા પછી તો એને એરિયો ઘટાડી દીધો હોય તો બને, એ તો નાય નહીં કોઈ કાળે। એટલે આ 3 મુદ્દા ખાસ, બરોબર। દસ્તાવેજ, પૈસા ઓછા કરવાની વાત, અથવા તો ભલે ટોકન કોઈ બાંધી દે કે બધા એક હરખા આટલા ભરી દેવાના, 50,000, 60,000, 70,000 આસપાસ કે ટોકન મૂકી દે હાલે, બરોબર। અને આ 2 હિન્દુ અને મુસ્લિમની અલગ બિલ્ડિંગ થવી જોઈએ, અલગ રીતે 2 સરસ રીતે રહી શકે। આ એનો ખાસ આ 3 નું પાલન કરે તો આપણને કાંઈ વાંધો નથી। ગઈકાલે રવિવારે સાંજે મહુવાના ગાંધી વસાહત નજીક એક મીટિંગ યોજાઈ હતી, જેમાં તમામ વસાહતના રહીશો હાજર રહી આ બાબતે વસાહતના બાંધકામ, પ્લાનિંગ, ભરવાના થતા પૈસા અને દસ્તાવેજ જેવી મુખ્ય વસ્તુની ચર્ચાઓ કરવામાં આવી હતી। આ યોજાયેલી મીટિંગમાં વસાહતના તમામ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માનનીય સભા સદસ્યો, એક નમ્ર વિનંતી કે 1965ની અંદર જ્યારે આ બ્લોકનું ઘડતર થયું ત્યારથી જ મુસ્લિમ અને હિન્દુઓના બ્લોકો અલગ કરવામાં આવ્યા અને એ ધ્યાનમાં રાખીને લોકોએ બનાવ્યા, તો આજે એ કેમ ન થયું અને તમે એ કેમ ધ્યાનમાં ન લીધું? એ હકીકત ખરેખર બધું અલગ જ હોવું જોઈએ કે એ લોકોના બ્લોક અલગ અને હિન્દુ ભાઈઓના બ્લોક અલગ। બીજું કે જ્યાં પહેલા બ્લોકથી શરૂઆત થાય છે એ જગ્યાથી જ બધાને બ્લોક આપવા અને છેલ્લે કોઈને કાઢવાની કે વચ્ચે કોઈને આપવા નહીં। ત્રીજું કે દરેકને દસ્તાવેજ કરી દેવો કે ધારો કે દસ્તાવેજ ઉપર એ લોકો લોન લઈ શકે, ગરીબો માણસો તમને 3 લાખ રૂપિયા ન આપી શકે તો લોન લઈને પોતાનું ઘરનું કાંઈક પણ કામ કરી શકે, તો એને દસ્તાવેજ કરી દેવા। નમ્ર વિનંતી। અને આ પેપરમાં આપી દીધેલું છે તો દસ્તાવેજનું ધ્યાનમાં તમે શા માટે નથી લેતા? અને હાઉસિંગ બોર્ડવાળાએ કહ્યું છે કે દસ્તાવેજ ફરજિયાત તમને કરી દેવામાં આવશે, તો એક નમ્ર વિનંતી છે કે આને ધ્યાનમાં રાખી અને તમે આ કાર્ય ઉપર ધ્યાન આપો અને એમનું કાર્ય જેમ બને તેમ જલ્દી તકે પૂર્ણ થાય તેવું કરી આપો। જય હિન્દ, જય ભારત।
વસાહતોના રહીશોની મીટિંગમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાની વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ હિતને ધ્યાનમાં રાખી બંને સમુદાયના ટાવર અલગ બનાવવા આવી માંગ બંને સમુદાયના લોકોએ કરી છે. 1965માં જ્યારે વસાહતનું નિર્માણ થયું હતું ત્યારે હિન્દુ મુસ્લિમ સમુદાયના હિતને ધ્યાનમાં રાખી વસાહતો તૈયાર થયા, પણ વર્તમાન બનનાર પ્લાનમાં આવી કોઈ જોગવાઈ નથી. નવા બનનાર બિલ્ડિંગમાં વસાહતીઓ દીઠ 2.5 થી 3 લાખ રૂપિયા ભરવાના થાય છે. રીડેવલપમેન્ટ પોલિસી પ્રમાણે આ રકમ ભરવાની વાત સાચી, પરંતુ મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, મજૂર વર્ગ આવડી મોટી રકમ ક્યાંથી ભરી શકે? ખરેખર તો સૌને પોષાય તેવા ટોકન દર નક્કી કરવો જોઈએ. આ પૈસા ઉઘરાવી નગરપાલિકા પોતાની તિજોરી ભરવા માંગે છે તેવી સ્થાનિકોએ ચર્ચા કરી હતી. છેલ્લા 6 દશકથી ભાડે રહેતા લોકોને દસ્તાવેજથી માલિક હક આપવો જોઈએ, પણ આવી જોગવાઈ આ પ્લાનમાં નથી. ગુજરાત સરકાર ગુજરાત હાઉસિંગ બોર્ડના કબજેદારોને માલિકી હક આપવાનો વિચારે છે. બધા સમાચાર પત્રમાં પણ આવા સમાચાર આવી ચૂક્યા છે, પણ નગરપાલિકા આ બાબતે મૌન છે. ટૂંકમાં આ વસાહતમાં સ્થાનિકો સાથે અન્યાય અને બિલ્ડરોને મસ મોટો ફાયદો કરાવવા આયોજન થઈ રહ્યું છે. આવી તમામ ચર્ચાઓ વસાહતના લોકોની યોજાયેલી મીટિંગમાં થઈ હતી. હું રિઝવાન કલાણિયા ગાંધી વસાહતમાંથી. જો અમે આ મીટિંગ બોલાવી હતી, આ મીટિંગમાં અમારે ફક્ત 3 જ મુદ્દા છે. પહેલો મુદ્દો અમારે ગાંધી વસાહતનો દસ્તાવેજ જોવે, બીજો કે અમને લેખિતમાં જગ્યા અમને નક્કી કરે, ને ત્રીજો કે અમે 1 પણ રૂપિયો ભરવા રાજી નથી. જો આ વસ્તુ થશે તો જ અમે એગ્રી થઈશું, નકર અમારા કોઈ પણ વસાહતવાળા એગ્રી થશે નહીં. એ નગરપાલિકાવાળાને ખાસ સૂચનામાં ધ્યાન રાખવી, ને આનાથી વિશેષ હવે પણ કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ. ને હિન્દુ મુસ્લિમની બિલ્ડિંગ અલગ થવી જોવે. પહેલેથી જ છે કે બધી વસાહતમાં 2 બિલ્ડિંગ દીધેલી જ છે, એમ બધી વસાહતમાં અત્યારે પણ 2 બિલ્ડિંગ અલગ દેવી જ પડે. જય હિન્દ, જય ભારત.